નમસ્કાર મિત્રો. આજે આપણે રાજ્ય વિધાનમંડળના એક ખૂબ જ મહત્વના પદ વિશે વાત કરીશું. એ પદ એટલે પીઠાસીન અધિકારી. આપણે એ સમજીશું કે એમની બંધારણીય જોગવાઈઓ શું છે, એમની પાસે કઈ સત્તાઓ છે અને એમના કાર્યો શું હોય છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ. વિચારો કે ચૂંટણી પૂરી થઈ ગઈ, નવી વિધાનસભા બની ગઈ. હવે જ્યારે પહેલીવાર બધા સભ્યો ભેગા થાય ત્યારે એ બેઠકનું સંચાલન કોણ કરશે? કારણ કે જૂના સ્પીકર તો રાજીનામું આપી ચૂક્યા હોય છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આખી પ્રક્રિયા સમજાવશે. તો ચાલો આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે પ્રોટેમ સ્પીકરથી શરૂ કરીને વિધાનસભાના કાયમી અધ્યક્ષ અને પછી વિધાન પરિષદના સભાપતિ સુધીની તમામ વિગતોને સરળ ભાષામાં જોઈશું. તો આપણા પેલા સવાલનો જવાબ અહીંથી મળશે. વિધાનસભાની કાર્યવાહીની શરૂઆત એક કામચલાઉ એટલે કે ટેમ્પરરી અધ્યક્ષથી થાય છે. એમને કહેવાય છે પ્રોટેમ સ્પીકર. ચાલો જોઈએ કે એમની ભૂમિકા શું છે. હવે જુઓ, નિયમ એવો છે કે નવી વિધાનસભાની પહેલી બેઠક મળે એની બરાબર પહેલાં જ જૂની વિધાનસભાના અધ્યક્ષ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. આના કારણે અધ્યક્ષનું પદ ખાલી પડે છે. બસ આ જ ખાલી જગ્યા ભરવા માટે પ્રોટેમ સ્પીકરની જરૂર પડે છે. મિત્રો, અહીંથી પરીક્ષામાં સીધા 3 પ્રશ્નો બની શકે છે અને ત્રણેયનો જવાબ એક જ છે: રાજ્યપાલ. ખાસ યાદ રાખજો, પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. એમને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. અને જો એમને રાજીનામું આપવું હોય તો કોને આપે? રાજ્યપાલને. સામાન્ય રીતે ગૃહના જે સૌથી સિનિયર સભ્યો હોય એમને આ જવાબદારી સોંપવામાં આવે છે. પ્રોટેમ સ્પીકરના મુખ્યત્વે 2 જ કામ છે. પહેલું કામ છે નવા ચૂંટાયેલા બધા જ ધારાસભ્યોને સભ્યપદના શપથ લેવડાવવા, અને બીજું અને સૌથી મહત્વનું કામ વિધાનસભાના કાયમી અધ્યક્ષની ચૂંટણી કરાવવી. અહીં એક વાત બરાબર નોંધી લેજો: જેવી કાયમી અધ્યક્ષની ચૂંટણી પૂરી થાય એ જ ઘડીએ પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. તો પ્રોટેમ સ્પીકરનું કામ પૂરું થયું. હવે વિધાનસભાને પોતાના કાયમી પીઠાસીન અધિકારીઓ મળે છે. એ છે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર. ચાલો હવે એમના વિશે વિગતે જાણીએ. કાયમી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે બંધારણનો અનુચ્છેદ 178 યાદ રાખવાનો છે. આ અનુચ્છેદ કહે છે કે વિધાનસભાના સભ્યો પોતાનામાંથી જ કોઈ એક સભ્યને અધ્યક્ષ તરીકે અને બીજા એક સભ્યને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટશે. આ ચૂંટણી સાદી બહુમતીથી થાય છે, એટલે કે હાજર રહીને મતદાન કરનારા 50%થી વધુ સભ્યોની સહમતિ જરૂરી છે. હવે અહીંયા એક એવો સવાલ છે જે મોટાભાગના લોકોને ગૂંચવી નાખે છે અને પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે. શું અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી એમને પોતાના પદ માટે અલગથી શપથ લેવા પડે છે? શું લાગે છે? તો જવાબ છે સ્પષ્ટ શબ્દોમાં ના. આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો. અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ પોતાના પદ માટે કોઈ અલગ શપથ લેતા નથી. કેમ? કારણ કે એમણે ધારાસભ્ય તરીકે તો શપથ લીધેલા જ હોય છે અને એ જ શપથ પૂરતા ગણાય છે. અધ્યક્ષની સત્તાઓ ઘણી બધી છે. ગૃહની કાર્યવાહીનું સંચાલન કરવું, શિસ્ત જાળવવી, કોઈ મુદ્દા પર સરખા મત પડે તો પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપવો. પણ એમની એક સત્તા એવી છે જે ફક્ત અને ફક્ત એમની પાસે જ છે, અને એ છે કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં એ નક્કી કરવાની સત્તા, અને એમનો નિર્ણય આખરી ગણાય છે. તો જો કોઈ કારણસર અધ્યક્ષ હાજર ન હોય તો બહુ સરળ વ્યવસ્થા છે. એમની જગ્યાએ ઉપાધ્યક્ષ કામ સંભાળે. અને જો બંને હાજર ન હોય તો અધ્યક્ષ દ્વારા એક પેનલ ઓફ ચેરપર્સન બનાવેલી હોય છે. એમાંથી કોઈ સભ્ય ગૃહનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને એમના પદ પરથી હટાવી પણ શકાય છે. આ પ્રક્રિયા અનુચ્છેદ 179માં આપેલી છે. એના 3 મુખ્ય પગલાં છે. પહેલું, એમને ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં લેખિતમાં નોટિસ આપવી પડે. બીજું, વિધાનસભામાં એમને હટાવવા માટેનો ઠરાવ રજૂ કરવો પડે. અને ત્રીજું, એ ઠરાવ સાદી બહુમતીથી પસાર થવો જોઈએ. હવે જે રાજ્યોમાં 2 ગૃહો છે, એટલે કે વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ છે, ત્યાંની વ્યવસ્થા કેવી હોય છે? જેમ વિધાનસભામાં અધ્યક્ષ હોય એમ વિધાન પરિષદમાં સભાપતિ એટલે કે ચેરમેન હોય છે. ચાલો હવે એમના વિશે જાણીએ.
વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ માટે અનુચ્છેદ 182 છે. અહીં પણ પ્રક્રિયા બિલકુલ વિધાનસભા જેવી જ છે. સભ્યો પોતાનામાંથી જ સાદી બહુમતીથી સભાપતિ અને ઉપસભાપતિને ચૂંટે છે અને અધ્યક્ષની જેમ જ એમને પણ પોતાના પદ માટે કોઈ અલગથી શપથ લેવાના હોતા નથી. સભાપતિના કામો પણ અધ્યક્ષ જેવા જ છે. ગૃહનું સંચાલન કરવું, સભ્યોનો બોલવાનો ક્રમ નક્કી કરવો, નિર્ણાયક મત આપવો, એમને હટાવવાની પ્રક્રિયા પણ સાદી બહુમતીવાળી જ છે. પણ એક મોટો તફાવત યાદ રાખવાનો છે. નાણાં ખરડાને પ્રમાણિત કરવાની સત્તા સભાપતિ પાસે હોતી નથી. એ ફક્ત વિધાનસભાના અધ્યક્ષ પાસે જ હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણ્યા, ચાલો એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ અને એક બે ખાસ જોગવાઈઓ પર નજર નાખી લઈએ, જેથી બધું પાક્કું થઈ જાય. ગૃહની કોઈ પણ બેઠક ચલાવવા માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે. આ લઘુત્તમ સંખ્યાને ગણપૂર્તિ અથવા કોરમ કહેવાય છે. યાદ રાખજો, અનુચ્છેદ 189(3) મુજબ આ સંખ્યા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 10% છે. જો કોરમ પૂરું ન થાય તો અધ્યક્ષ કે સભાપતિ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી શકે છે. આ ટેબલ જુઓ, આ તમારા રિવિઝન માટેની માસ્ટર કી છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. અનુચ્છેદ વિધાનસભા અધ્યક્ષ માટે 171, વિધાન પરિષદ સભાપતિ માટે 182. ચૂંટણી અને શપથની પ્રક્રિયા બંનેમાં સરખી છે. સૌથી મોટો તફાવત નાણાં ખરડાની સત્તા, જે ફક્ત વિધાનસભા અધ્યક્ષ પાસે છે, અને કોરમ બંને માટે સરખું છે, 10%. આટલું યાદ રાખશો તો ઘણા પ્રશ્નોના જવાબ આવડી જશે. તો મિત્રો, આ હતા વિધાનસભા અને વિધાન પરિષદના પીઠાસીન અધિકારીઓ. એમનું કામ માત્ર ગૃહ ચલાવવાનું નથી, પણ લોકશાહીની ગરિમા જાળવવાનું પણ છે. એમની નિષ્પક્ષતા પર જ સ્વસ્થ ચર્ચાઓનો આધાર રહેલો છે. પણ એક સવાલ જરૂર થાય કે જ્યારે અધ્યક્ષ પોતે કોઈ રાજકીય પક્ષના જ સભ્ય હોય, ત્યારે એમના માટે સંપૂર્ણ નિષ્પક્ષ રહેવું કેટલું શક્ય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણી લોકતાંત્રિક વ્યવસ્થા સતત શોધતી રહે છે.